ખેડાના કટલાલ કિન્નર વિવાદ મામલે અમદાવાદના કિન્નર સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો. ખેડા જિલ્લાના કટલાલ કિન્નર સમાજ વચ્ચે થયેલા વિવાદનો મામલો ચરમસીમાએ પહોંચ્યો છે. આ વિવાદને લઈને અમદાવાદના કિન્નર સમાજ દ્વારા એકત્રિત થઈ માતાજીની પૂજા અર્ચના અને ગરબા કરીને કટલાલના કિન્નરો સામે જાહેર વિરોધ નોંધવામાં આવ્યો છે અને તેમના પર કરવામાં આવેલા તદ્દન ખોટા હોવાનો ખુલાસો પત્રકાર સામે કર્યો હતો. કટલાલમાં થોડા દિવસો પહેલા થયેલ કિન્નર સમાજના આંતરિક વિવાદને પગલે અમદાવાદના કિન્નર સમાજના અગ્રણી કામિની દે કિન્નર દ્વારા ખુલાસા કરવામાં આવ્યા હતા. આ દરમિયાન કામિની દે અને કિન્નર અખાડા દ્વારા કટલાલમાં બનેલા બનાવોને પાયા વિહોણા ગણવામાં આવ્યા હતા. અમદાવાદના કિન્નર સમાજનું કહેવું છે કે કટલાલના કિન્નર આરતી નાયક દ્વારા ખોટા અને આધાર વિહોણા આક્ષેપો કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે કિન્નર સમાજે આરતી નાયકના તમામ આક્ષેપોને સખત શબ્દોમાં ફગાવી દીધા હતા. આ ઉપરાંત કિન્નર સમાજના અગ્રણીઓએ ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં આ વિવાદનું યોગ્ય સમાધાન નહીં થાય તો અમદાવાદના કિન્નર સમાજ દ્વારા માનહાનિ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મારું નામ કામિની દે કશિશ દે પાવૈયા, અમદાવાદ મેવ પાલડી. મારા જે અત્યારે કિન્નર વિવાદ ખૂબ જ વકર્યો છે, એની હવા પાણી ખૂબ જ એકબીજામાં બહુ જ મીડિયામાં અને ચેનલો દ્વારા જોઈએ છીએ ચાલે છે. જે પેટલાદના માસીઓ છે આરતી નાયક, એ આરતી બાપુ એ જે કહે છે એ રહ્યા એમની છે. અમારા ઘરના એક બુઝુર્ગ માસી હતા જેના નામ છે સજન, એ અમારા ઘરના માસી છે અને એ ટોળકીમાં જઈને જોડાઈ અને અમારા બુઝુર્ગોનું નામ ચેન્જ કરી બદલી આખી પેઢી તકતી બદલી અને આરતી માસી જે છે આ ષડયંત્ર રચ્યા છે અને જે એ અમારા ઉપર ખોટા આક્ષેપો લગાવ્યા છે એની અમે તંત્ર જોડે એવી માંગણી કરીએ છીએ કે અમારે કાયદેસરની એ તપાસ થાય, ડીપલી તપાસ થાય અને જે સત્ય હોય એ સરકાર એનો નિર્ણય લે અને અમને સારો ન્યાય આપે. અને અમને એ જે આરતી નાયકે જે અમારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપો તદ્દન ખોટા છે, એને અમે ફગાવીએ છીએ અને તંત્રથી એવી માંગણી કરીએ છીએ, સરકારથી એવી માંગણી કરીએ છીએ કે અમને ન્યાય આપો અને આ જે લગાયા છે એમની ડીપલી જાંચ થાય. તો પહેલા હું કોહિનૂર શ્રી મહંત કોહિનૂર માતાજી શ્રી કશિશ માતાજીની શિષ્ય બોલું છું અને અમે મેવ પાલડીના પાવૈયા છે, અમદાવાદ ગુજરાતથી બોલીએ છીએ. અને જે આ સંપ્રદાયની લડાઈ છે અમારી, કોઈ જાતની બીજી લડાઈ છે નહીં, અમારી સંપ્રદાયની લડાઈ છે મેન. અને જે સજ્જન માસી, કંચન માસી, તારા માસી જે પણ અમારા અખાડાના છે એ વર્ષોથી અમારા અખાડાના છે અને એમને અમારી દર પેઢીથી પેઢી અમારી આગળથી અમારા અંદર સરનેમ જે લાગે છે ને બધાની પાછળ, એવી અમારી સરનેમ છે, એક બે જાતની સરનેમ છે. એ અમે મેવ પાલડીના અને સતી ગતિના પાવૈયા છીએ અમે લોકો. અને જે આ લડાઈ ચાલી રહી છે અને જે અફવા ફેલાઈ રહ્યા છે અને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે એના માટે અમે જે પણ અમારાથી થશે, અને અમે છે સતી ગતિના પાવૈયા, આજ સુધી અમારી સતની જ લડાઈ ચાલી છે અને સતથી જ ચાલીશું. ભલે ગમે તેટલું પડદો નાખશે, ગમે તેટલી અમને બદનામ કરશે, અમે સરકારનો સહારો લઈ અને આગળ જે પણ કામ કરીશું એ સારું જ કામ કરીશું. અને અમે કોઈને તકલીફ પહોંચાડવા માટે આ કામ નથી કરી રહ્યા. અમારે સંપ્રદાયની લડાઈ છે, બીજી કોઈ અમારી લડાઈ છે નહીં અને અમે લડવા ફાલતુ માંગતા પણ નથી. અમારા ઘર છે અને એ આરતી માસી અમારા ઘર મિટાઈ રહ્યા છે, અમારા અખાડા મિટાઈ રહ્યા છે. વર્ષો જૂના અમારા અખાડા છે, ત્યાં આગળ અમારી તકતીઓ લાગેલી છે, એમના અખાડાની અંદર વર્ષોથી અમારી આ તકતીઓ લાગેલી છે. જો દે નામની તકતીઓ લાગેલી છે અમારી, બરોબર. એ વર્ષો જૂની આ બધી તકતીઓ છે, બરોબર. અને અમારી જોડે એવું કઈ એવો પ્રૂફ ભગવાનની જોડે અને માતાજી જોડે કોઈ એવો પ્રૂફ માંગે કે તમે માતાજી છો કે ભગવાન છો, એવો પ્રૂફ હાલો, તો એ તો ખોટો જ છે. અમારો તો સંપ્રદાયની લડાઈ છે, માતાજીની લડાઈ કે ભગવાનની લડાઈ છે ને અમારા અખાડાની લડાઈ છે. એવા વર્ષો જૂના અમારા પેઢીથી પેઢી ચાલતી આવી છે. એવી અંદર અમે તો કોઈ એવા સબૂત લઈને એમને બતાવી ના શકીએ, પણ અમારા જે સતીગતિના અખાડા છે એ મટાવા જશે તો અમે સરકાર સુધી જઈશું અને અમારા જોડે જે સબૂત છે અમે પેશ પણ કરીશું આગળ. અને અમને જે બદનામ કરવામાં આવ્યા છે એ તો દુનિયા અને જનતા જાણે જ છે અમે કઈ જગ્યાએ છે અને કયા અખાડાના છીએ. જય માતાજી. ઓમ પાર્વતી પતે, હર હર મહાદેવ. હું બોલું છું સુનીતા દે કશિશ દે, અમદાવાદ મેવ પાલડીથી. બસ મારી એક જ વાત કહેવાની છે કે જે આ ખોટી અફવાઓ ફેલાવે છે અમારા વિશે,
કે આ જાતિ એવું કશું હોતું નથી. કિન્નરની એક જ જાતિ હોય છે, તે છે વેંઢણ જાતિ. અને વેંઢણ જાતિનો ઉલ્લેખ આનંદના ગરબામાં પણ વલ્લભ ભટ્ટે કરેલો છે. કે જે અમારા ઉપર ખોટા આક્ષેપો લગાવે છે એ ખોટા છે. એ આક્ષેપો નહીં રોકે તો અમે સરકાર સુધી જઈશું અને આક્ષેપો રોકાવડાવીશું. બસ એ જ અમારી નમ્ર વિનંતી છે. અને ખોટી રીતે દુનિયાને ઉશ્કેરવા માંગે છે. અમે તો સત્ય સનાતન ધર્મવાળા કિન્નરો છીએ અને બસ આ જાતિ ભેદભાવ નહીં કાઢે અને નહીં રોકી શકે આને તો અમે બધા અખાડા ભેગા થઈને અમારો ન્યાય માંગવા સરકાર પાસે જઈશું. બીજો કોઈ અમારે ન્યાય કોઈના જોડે માંગવો નથી. ને બીજો ન્યાય આપશે અમને અમારી જનતા, કે જે જનતા અમદાવાદની અમને જાણે જ છે કે અમે કયા કામમાં નથી આવ્યા. કોરોના જેવી મહાબીમારીમાં પણ અમે કામમાં આવ્યા છીએ. વરસાદ પડતો તો જે માણસો 7-7 દિવસ સુધી નોકરી ધંધે નથી ગયા તેમના ઘરનું અમે કરિયાણું પણ પૂરું કર્યું છે. આવું અમારા મોઢે કહેતા નથી. એમને જ અમને આપ્યું છે અને અમે એમને આપીએ છીએ. એમાં કોઈ મતલબ નહીં. પણ અમે સત્ય સનાતનવાળા છીએ અને જે અમારું નામ લે છે આ રીતે ખોટું, તેનો અમને સરકાર ન્યાય અપાવે. જય હિન્દ, જય ભારત. બોલો બહુચર.